i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ફતેપુરા તાલુકાના વાઘવડલા પ્રાથમિક શાળા ખાતે પાયો ખોદ્યા વિના શૌચાલય ઊભું કરી દેતા ગામના જાગૃત નાગરિક દ્વારા સવાલ કરતા જાગૃત નાગરિકને જાનથી મારી નાખવાની ધમકી મળતા જાગૃત નાગરિકે આપી ફરિયાદ। વાસિયાકોઈ ગ્રામ પંચાયતના સરપંચના પતિ દ્વારા ધમકી મળતા જાગૃત નાગરિકે ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશને આપી ફરિયાદમાં જણાવ્યા અનુસાર મોજે વાઘવડલા પ્રાથમિક શાળામાં શૌચાલયના બાંધકામની કામગીરી ચાલતી હતી। તે દરમિયાન એક સ્થાનિક નાગરિક દ્વારા જાગૃત નાગરિકે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે આ શૌચાલયનું બાંધકામ પાયો ખોદ્યા વગર કરવામાં આવી રહ્યું છે, જેથી જાગૃત નાગરિક પ્રવીણભાઈ ડામોરે વાઘવડલા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીને ટેલિફોનિક જાણ કરી હતી, પરંતુ આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે હું રજા પર છું અને આ કામગીરી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે। આ સમયે વાઘવડલા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ સરપંચને ટેલિફોનિક જાણ કરી હતી, ત્યારે વાંસિયાકોઈ ગ્રામ પંચાયતના સરપંચના પતિએ આ જાગૃત નાગરિકને ફોન કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી। જેમ કે તું શાળાના આચાર્યને કેમ ફોન કરે છે, હું સરપંચ છું અને હું બાંધકામ કરાવી રહ્યો છું, તારે જે પ્રશ્ન હોય તે મને ફોન કર, આવું કઈ અભદ્ર ભાષા ગાળો બોલી આ બાબતે વિરોધ કરીશ તો બંદૂકની 10 ગોળીઓ ભરાવી દઈશ, કોઈ પત્તો પણ નહીં લાગે અને તારા જેવા તો કેટલાયને ખોઈ નાખ્યા છે અને તું પણ ખોવાઈ જઈશ। આવી ધમકીઓ મળતા પોતાની જાનનું જોખમ હોય જાગૃત નાગરિક પ્રવીણભાઈ ડામોરે ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન ખાતે પોતાના સમર્થકો સાથે જઈ ફરિયાદ આપી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। તારીખ 30/12/2024ના રોજ જે વાસિયાકોઈ સરપંચ દ્વારા મને શૌચાલય બાંધકામ બાબતે મેં રજૂઆત કરી હતી આચાર્યશ્રીને, જે બાબતે મને ફોન પર ધમકી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ બાબતે રજૂઆત કરીશ કે કોઈ માથાકૂટ કરીશ તો તને 10 ગોળીઓ ધરબી દઈશ અને આવા કેટલાય ખોવાઈ ગયા છે એવી ધાક ધમકી આપવામાં આવી હતી, જેથી અમે આજ રોજ તારીખ 1/1/2025ના રોજ સુખસર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા આવ્યા છે અને માંગ કરવામાં આવે છે કે આ ગુનાહિત કૃત્ય કરનાર વાસિયાકોઈ સરપંચના પતિ પર કાયદેસરનો ગુનો દાખલ કરી હથિયાર ક્યાંથી લાવ્યા છે એની પણ તપાસ થવી જોઈએ અને મારા જીવનું જોખમ છે, જેથી આમના પર તાત્કાલિક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી મારી પોલીસ તંત્રને અપીલ છે। શું નામ છે આપનું? મારું નામ પ્રવીણભાઈ ડામોર।